રાજકોટમાં ડમ્પર ચાલકની અડફેટે વિદ્યાર્થિનીનું મોત. હનુમાનમઢી ચોક પાસેની ઘટના. પિતા દીકરીને મૂકીને પરત આવ્યા અને અકસ્માત થયો. રાજકોટ શહેરમાં હનુમાનમઢી ચોક નજીક ડમ્પર ચાલકે વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોત નીપજ્યું છે. બેનપણી સાથે કોલેજ જવા નીકળેલી યુવતીને ડમ્પરે અડફેટે લીધી હતી. જૂની નડિયાપરા નામની કોલેજિયન યુવતીનું મોત થતાં સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોનો આક્રંદ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પિતા હનુમાનમઢી ચોકમાં દીકરીને મૂકી અને આવ્યા જ હતા અને ત્યાં જ તેમણે અકસ્માતના સમાચાર મળ્યા છે. હાલ આ સમગ્ર મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. ઘટના એવી હતી કે હું સવારે હજી એને છોડીને આવ્યો, એને એની ફ્રેન્ડ બે કોલેજે જાય, શીતલ પાર્ક મૂકીને આવ્યો. એ બે હજી હનુમાનમઢી આગળ પહોંચીને બે ઊભી હતી, ત્યાં ગાડીવાળા એને ફટકારી દીધું અને એનું ડેથ થઈ ગયું. અમે અહીં પહોંચ્યા ત્યાં એનું ડેથ થઈ ગયું. એક્ટિવા લઈને સામે ડમ્પર હતું એવું મને એક પત્રકારે ફોટો દેખાડ્યો કે ડમ્પર વાળા લગાડી દીધું. એ ગાડી છોડીને વહી ગયો તો પછી એ કઈ ખબર નથી. ઘટના તો હનુમાનમઢી આગળ બની. ઈ તો એમ કેતા હતા જે ભેગા હતા ને ત્યાંથી એમાં બેહાડવા વાળા એમ કેતા હતા 108 માં ચડાવી એમ કે ઈ તો છોડીને વહી ગયા હતા ગાડી. હા, દીકરી ગુમાવી, કાળજાનો કટકો, એક આશાસ્પદ. આપણે જે ભણી ગણીને હોશિયાર એટલી હતી એટલે અમારા માટે તો બહુ આઘાત આપતું કે એને ઘણા સપના હતા. શું માંગ કરશો સરકાર પાસે? સરકાર આગળ કે આવું ન થવું જોઈએ, કે પ્રતિબંધ તો પ્રતિબંધ જ હોવો જોઈએ. આમાં કેટલાયની જિંદગી છીનવાઈ જાય. બહુ દુઃખદ ઘટના કહેવાય. જયારે આપણી ઉપર આવું થાય ત્યારે આપણને ખબર પડે કે ખરેખર આવું પ્રતિબંધ હોવો જોઈએ. આવા વાહન કે સવારે સ્કૂલનો ટાઈમ હોય આ તે ત્યારે બધો પ્રતિબંધ જ હોવો જોઈએ. કે અમારે તો અમારી લાઈફમાંથી એક અમારું વહી ગયું ને એમ. ડમ્પર ચાલકને શું સજા થવી જોઈએ? એને સજા થવી જ જોઈએ કડક, કે જેથી બીજા બધા ધ્યાન રાખે અને આવું કાયદાનો ભંગ ન થાય. તો સરકારશ્રીમાં હોવું જ જોઈએ એમ.